બિસાવી પ્રેમ પાથરના આવરના મન હરી ગયા, જગતને અર્પી સુગંધ ખીલી સુમન ગરી ગયા, સ્વધર્મ સત્યુના પંથે પુનિત પગલા ભરી ગયા, બસાવી શાસ્ત્ર રામાયણ અને માધવ ભણી ગયા. અરે થતી હોય વાતોની ખોટી ખટપટ તો બાનું કરી ત્યાંથી હરી ગયા, બીજાને તારવા કેવટ બની અને પોતે સેવટ તરી ગયા. આ સંત હતા બાપા, આ અમારો હીરો હતો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો આજે અમે આવ્યા છીએ લીલાપીર આશ્રમ, જે ગારિયાધાર તાલુકાના પશે ગામ નજીક આવેલ છે. તો મિત્રો તાજેતરમાં જ શંકરગીરી બાપુ જે દેવલોક પામ્યા છે, તો તેઓ અહીં 15 વર્ષ પહેલા અહીં રહેતા હતા. તો આજે આપણે તે આશ્રમની વિઝિટ કરીશું અને એના વિશે બધી માહિતી મેળવીશું કે શંકરગીરી બાપુ પહેલા કઈ જગ્યાએ રહેતા હતા, તેમનું જન્મસ્થળ ક્યાં છે. તો આવી તમામ બાબતોની આપણે માહિતી મેળવીશું. તો જોડાયા રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને શંકરગીરી બાપુ વિશે બધી માહિતી મળે. શંકરગીરી બાપુ એક એવા સંત હતા, નિષ્પ્રોહી બનીને જગતની માલપા વિચરતા, જેને આ જગતની હારે કાંઈ લેવા દેવા નહોતી. પોતાની મસ્તીમાં નહીં કોઈની પાસે એક પૈસાની કારે એને માગણી નથી કરી, કે કોઈ દિવસ યાચના નથી કરી કોઈની પાસે. આ જગતના જીવના દુઃખ જ દૂર જાને કર્યા છે. આવો સંત બળો પર મારથી શીતલ વાંકો અંગ, તપત ગુજાએ ઓરન કી અને દે દે અપના રંગ. બધાને બાપાએ દીધું છે બાપા. એવા મહાન સંત આ શંકરગીરી બાપુ આ પશે ગામની માલિપા ઘણા વર્ષો રહ્યા અને ત્યારબાદ ગારિયાધારમાં ગયા અને પોતે આ નશ્વર જગતને છોડી અને ત્યારે એ પરમધામની માલિપા સીધાવી ગયા છે. આવા મહાન સંત હતા કે બિસાવી પ્રેમ પાથરના આવરના મન હરી ગયા, જગતને અર્પી સુગંધ ખીલી સુમન ગરી ગયા, સ્વધર્મ સત્યુના પંથે પુનિત પગલા ભરી ગયા, બસાવી શાસ્ત્ર રામાયણ અને માધવ ભણી ગયા. અરે થતી હોય વાતોની ખોટી ખટપટ તો બાનું કરી ત્યાંથી હરી ગયા, બીજાને તારવા કેવટ બની અને પોતે સેવટ તરી ગયા. આ સંત હતા બાપા, આ અમારો હીરો હતો. ગામ આવતા ને ત્યારે ખાલી લીલાપીર બાપાનો ઓટો જતો એક અને નકરા બાવળ જ હતા. અને જ્યારે અમે અહીંયા બે હતા શંકરગીરી બાપુ પાસે, રાતના 2 વાગ્યા સુધી અમે બેસતા અહીંયા અને ખાલી રેતીનો ઢગલો એક પડ્યો રહેતો અહીંયા, બસ બીજું કોઈ હતું જ નહીં. અને નકરા બાવળ જ હતા અહીંયા. જગ્યામાં કોઈ બાવળને કાપી ન શકતું, કાપ્યો હોય તો એને કાપ્યો હોય તો એને નજીક નાખવા આવવું પડતું. એટલી લીલાપીર બાપાની અહીંયા ઓલી છે કરતા જ નથી. અને અહીંયા પૈસા ગામ રહ્યા ત્યાં સુધી કોઈના ઘરે નથી ગયા. અને મેં જયારે નવું મકાન બનાવ્યું તો મેં બાપુને કીધું તો બાપુ મારી ત્યાં પધારો, તો નહોતા આવ્યા. લગ્નમાં મારા દીકરી દીકરા લગ્ન કર્યા, કંકોત્રી દેવા જતો તો બાપુ મારી ત્યાં પધાર્યા નહોતા. અને પછી ગામ આવતા તો કોઈના ઘરે નહોતા, જગ્યામાં આવતા, જગ્યામાં આવી અને પાછા આવ્યા જતા. મિત્રો શંકરગીરી બાપુ જ્યાં સુધી અહીં રહ્યા તો તેઓ આ રૂમની અંદર જ રહેતા અને અહીં જ તેમનું બિરાજવાનું સ્થાન પણ અહીં જ હતું.
તો મિત્રો અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે અહીંના પૂંજારી અને સેવા બજાવતા સેવાદાસ બાપુ. તો સેવાદાસ બાપુ, હા. સર્વપ્રથમ તો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અને અહીં જે આપણે શંકરગીરી બાપુ કેટલા વર્ષ પહેલા અહીં આવ્યા હતા અને કેટલા વર્ષ રહ્યા? શંકરગીરી બાપુ અહીંયા નાની ઉંમરમાં 10-15 વર્ષના હતા ત્યારે અહીંયા આયા હતા અને અહીંયા 15 વર્ષ રહ્યા અને પછી 15 વર્ષ પછી અહીંથી ગેરિયાધાર ગયા અને ના એ રહેતા અને અહીંયા પછી પાછા આયા હતા 2 વર્ષે પછી પાછા ગેરિયાધાર વહી ગયા પછી અહીંયા નથી આવ્યા. એમનું જન્મ સ્થળ ક્યાં છે? જમશેદપુર. જમશેદપુર. હા પશ્ચિમ બંગાળનું જમશેદપુર. હા. અને ત્યાંથી તે પહેલા સીધા જ આવ્યા હતા કે ક્યાંય ગુજરાતની અંદર ક્યાંય? સીધા પાનોલી ગુરુજીના આશ્રમે ગયા પછી સીધા નાચીને અહીંયા પચ્યા ગામમાં આયા. ગામમાં એક બેન ને પૂછીને સીધા અહીંયા જગ્યા ગોતી પીર બાપાની પછી અહીંયા રહ્યા હતા નાની ઉંમર. તો લીલાપીરની જય. ખોડિયારમાંની જય. શંકરગીરી બાપુની જય. હરેર બાપુની જય. કેવલદાસ બાપુની જય.